નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં સ્વાગત છે. અત્યારે વજન ઘટાડવાની દુનિયામાં એક નામ ચારે તરફ ગૂંજી રહ્યું છે અને એ છે ચિયા સીડ્સ. પણ એક મિનિટ, શું ખરેખર આ નાના કાળા બીજ કોઈ જાદુઈ ચમત્કાર છે કે પછી માત્ર માર્કેટિંગની એક ભ્રમણા છે? તો ચાલો આમાં ઊંડા ઉતરીએ અને કુદરતી વિજ્ઞાનના આધારે સમજીએ કે આ બધી ચર્ચા પાછળનું સાચું વિજ્ઞાન આખરે શું છે. આજની આપણી આ સફરની રૂપરેખા એકદમ સ્પષ્ટ છે. આપણે એક પછી એક ક્રમબદ્ધ રીતે આગળ વધીશું. શરૂઆત કરીશું આ તાકાતના બીજના ઐતિહાસિક મૂળથી, પછી તેના સેલ્યુલર બાયોલોજી એટલે કે પોષણનો ભંડાર તપાસીશું, વજન ઘટાડવાનું વિજ્ઞાન સમજીશું, તેના વ્યવહારુ ઉપયોગ અને સમય વિશે જાણીશું, જરૂરી સાવચેતીઓ જોઈશું અને અંતે તેની વાસ્તવિકતા શું છે તે સમજીશું. તો સૌથી પહેલા વાત કરીએ વિભાગ 1, તાકાતનું બીજ અને તેના ઐતિહાસિક મૂળ વિશે. ચાલો જોઈએ કે મેક્સિકોમાં મળતું આ નાનકડું બીજ આટલો મોટો ઐતિહાસિક પ્રભાવ કેવી રીતે ધરાવે છે. હવે અહીં ખરેખર રસપ્રદ બાબત એ છે કે આ ચિયા કોઈ આધુનિક જમાનાનો ફિટનેસ ટ્રેન્ડ નથી. પ્રાચીન મય ભાષામાં તેનો શાબ્દિક અર્થ જ તાકાત થાય છે. વિચારો, હજારો વર્ષો પહેલાં એસ્ટેક અને મય સંસ્કૃતિના યોદ્ધાઓ આ બીજનો ઉપયોગ કાચી ઉર્જા અને યુદ્ધમાં સ્ટેમિના ટકાવી રાખવા માટે કરતા હતા. પ્રાચીન સમયનો આ ઉપયોગ આજના ફિટનેસ લક્ષ્યો સાથે કેવો સીધો જોડાયેલો છે, ખરું ને? આ નાનકડા આંકડા પાછળ બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. આ બીજ કદમાં માત્ર 1 થી 2 મિલીમીટર જેટલા જ હોય છે, પણ એ એકદમ સ્પંજની જેમ કામ કરે છે. જ્યારે તેને પાણીમાં નાખવામાં આવે ત્યારે તે પોતાના વજન કરતાં 10 થી 12 ગણું વધુ પાણી શોષી લે છે અને એક ઘટ્ટ જેલ જેવું સ્વરૂપ લઈ લે છે. અને આ જેલ બનવાની જે પ્રક્રિયા છે ને, એ જ તેની અસરકારકતાનો સૌથી મોટો પાયો છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, પોષણનો ભંડાર અને મેક્રો બ્રેકડાઉન. કારણ કે સાચું વજન ઘટાડવું એટલે માત્ર કેલરી ઓછી કરવી નહીં, પણ ઉચ્ચ પોષક તત્વો લેવા. આ ડેટા ખરેખર કમાલનો છે. માત્ર 28 ગ્રામ એટલે કે લગભગ 2 ચમચી ચિયા સીડ્સમાં 137 કેલરીઝ હોય છે. પણ અસલી વાત તો એ છે કે તેમાં રહેલું 11 ગ્રામ ફાઇબર આખા દિવસની જરૂરિયાતના 40% હિસ્સાને પૂરો પાડી દે છે. આ ઉપરાંત આમાં જે 9 ગ્રામ ચરબી છે તેમાં 5 ગ્રામ તો અત્યંત જરૂરી એવા ઓમેગા-3 ફેટી એસિડ્સ છે અને સાથે જ 4 ગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળું પ્લાન્ટ પ્રોટીન પણ મળે છે, જે વર્કઆઉટ પછી સ્નાયુઓની રિકવરી માટે એકદમ જાદુ જેવું કામ કરે છે. હવે પહોંચીએ સૌથી મહત્વના મુદ્દા પર, વિભાગ 3, વજન ઘટાડવાનું વિજ્ઞાન. અને આ બહુ જ અદ્ભુત રીતે દર્શાવે છે કે ખરેખર શરીરની અંદર આ બીજની બાયોલોજીકલ યાત્રા કેવી રહે છે. આ આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પેટમાં જઈને આ સોલ્યુબલ ફાઇબર જે જેલ બનાવે છે એ પેટમાં ઘણી જગ્યા રોકી લે છે. તેનાથી થાય છે એવું કે પાચનતંત્રની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ થાય છે. વારંવાર કશું ખાવાની જે તીવ્ર ઈચ્છા થાય છે ને, એ સાવ મરી જાય છે અને ઓવરઇટિંગ એટલે કે વધુ પડતું ખાવાની આદત પર સીધી બ્રેક વાગી જાય છે. વજન ઘટાડવાની રમત આખી હોર્મોન્સ પર ચાલે છે. ચિયા સીડ્સમાં રહેલું ફાઇબર શરીરમાં શુગરના શોષણને ધીમું કરે છે, એટલે કે લોહીમાં એકદમ શુગર વધતી નથી, જેને આપણે ઇન્સ્યુલિન સ્પાઇક કહીએ છીએ. અને ઇન્સ્યુલિન જ એ હોર્મોન છે જે ફેટ સ્ટોર કરે છે. આની સાથે જ આ બીજ લેપ્ટિન નામના હોર્મોન પ્રત્યે શરીરની સેન્સિટિવિટી વધારે છે. લેપ્ટિન એટલે એ હોર્મોન જે મગજને સિગ્નલ આપે છે કે બસ હવે પેટ ભરાઈ ગયું છે. અને હા, આમાં રહેલા ઓમેગા-3 કોષોમાં રહેલો સોજો ઘટાડે છે, જે ફેટ લોસમાં સીધી મદદ કરે છે. વિજ્ઞાનની વાતો તો બહુ થઈ. હવે રસોડા તરફ જઈએ. વિભાગ 4, ઉપયોગ અને સમય. આખરે તેને રોજિંદા જીવનમાં કેવી રીતે સામેલ કરી શકાય? આને લેવાની 4 બહુ જ સરળ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ છે. સવારે ડિટોક્સ માટે લીંબુ સાથે ચિયા વોટર લઈ શકાય. રાત્રે દૂધ અને ફળો સાથે પલાળીને સવાર માટે ચિયા પુડિંગ બનાવી શકાય. વર્કઆઉટ પછી મસલ રિકવરી માટે સ્મૂધીમાં ઉમેરી શકાય અને બપોરે પાચન સુધારવા દહીં કે છાશમાં પણ લઈ શકાય. આ બધી પદ્ધતિઓમાં એક વાત સામાન્ય છે અને એ સુનિશ્ચિત કરે છે કે શરીરમાં પ્રવેશતા પહેલાં આ બીજ પાણીમાં બરાબર હાઇડ્રેટ થયેલા હોવા જોઈએ. આ બીજને કયા સમયે લેવા એ સંપૂર્ણપણે આપણા ફિટનેસ ગોલ પર આધાર રાખે છે. જો મેટાબોલિઝમ કિક સ્ટાર્ટ કરવું હોય તો સવારનો સમય બેસ્ટ છે. જો બપોરે કે રાત્રે જમવા પર કંટ્રોલ ન રહેતો હોય તો ભોજનની 30 મિનિટ પહેલાં તેને લેવાથી પોર્શન કંટ્રોલમાં બહુ મદદ મળે છે. અને જો વર્કઆઉટમાં સતત એનર્જી જોઈતી હોય તો તેને પ્રી વર્કઆઉટ તરીકે પણ લઈ શકાય. હવે આવે છે બહુ જ અગત્યનો વિભાગ 5, સાવચેતી અને અન્ય ફાયદા.
કારણ કે કોઈ પણ પાવરફુલ વસ્તુને ખૂબ જ ધ્યાનથી અને સમજીને વાપરવી પડે છે. આ બીજ હૃદયના સ્વાસ્થ્ય અને ત્વચા કે વાળ માટે એન્ટીઓક્સિડન્ટ્સ તો પૂરા પાડે જ છે, પણ આ સરખામણી જુઓ. આ ખરેખર આશ્ચર્યજનક છે. 100 ગ્રામ ચિયા સીડ્સમાં 631 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. આ પ્રમાણ ગાયના દૂધ કરતાં પણ ઘણું વધારે છે. એટલે ફિઝિકલ ટ્રેનિંગ દરમિયાન હાડકાની મજબૂતી જાળવવા માટે આ એક બહુ જ મોટો ફાયદો છે. પણ અહીં એક અત્યંત ગંભીર તબીબી ચેતવણી છે, જેને બિલકુલ અવગણી ન શકાય. ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં સૂકા ચિયા સીડ્સ ખાવા નહીં. આ બીજ ગળામાં અને શ્વાસ નળીમાં ફસાઈ શકે છે અને ગંભીર જોખમ ઊભું કરી શકે છે. તેને હંમેશા 15થી 45 મિનિટ પાણીમાં પલાળીને જ ઉપયોગમાં લેવા જોઈએ. ઉપરાંત આમાં ફાઇબરનું પ્રમાણ એટલું ઊંચું છે કે કબજિયાતથી બચવા માટે દિવસમાં 3થી 4 લીટર પાણી પીવું અત્યંત જરૂરી છે. અને હા, જેમને લો બ્લડ પ્રેશરની તકલીફ છે તેમણે તો ડૉક્ટરની સલાહ અચૂક લેવી. અને હવે આજના એક્સપ્લેનરનો અંતિમ પડાવ, વિભાગ 6 વાસ્તવિકતા. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ કોઈ જાદુઈ ગોળી નથી. વજન ઘટાડવાનો કોઈ શોર્ટકટ હોતો જ નથી. વાસ્તવિકતા એ છે કે ચિયા સીડ્સ માત્ર એક કેટેલિસ્ટ એટલે કે ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. તે પ્રક્રિયાને થોડી સરળ ચોક્કસ બનાવે છે, પણ સંપૂર્ણ ફિટનેસ માટે આ 3 બાબતોનો હોલિસ્ટિક એપ્રોચ એટલે કે સંપૂર્ણ અભિગમ અનિવાર્ય છે. પહેલું, કેલોરી ડેફિસિટમાં રહેવું જ પડશે. બીજું, અઠવાડિયામાં 4-5 દિવસ સ્ટ્રેન્થ યા કાર્ડિયો જેવી શારીરિક પ્રવૃત્તિ કરવી પડશે. અને ત્રીજું, 7-8 કલાકની ઊંઘ અને યોગ્ય સ્ટ્રેસ મેનેજમેન્ટ. આના વગર માત્ર બીજ ખાઈને ફિટ થવું અશક્ય છે. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું માત્ર કોઈ એક સુપરફૂડ સંપૂર્ણ ફિટનેસ આપી શકે? આનો જવાબ એકદમ સ્પષ્ટ છે. બિલકુલ ના. પ્રકૃતિ આપણને ચિયા સીડ્સ જેવા અદ્ભુત સાધનો ચોક્કસ આપે છે, પરંતુ એક સ્વસ્થ અને મજબૂત શરીર આખરે શિસ્તબદ્ધ જીવનશૈલી, યોગ્ય આહાર અને સતત મહેનતથી જ ઘડાય છે. તો હવે વિચારવાનું એ છે કે આપણે આ કુદરતી સાધનોનો આપણી મહેનત સાથે કેવી રીતે શ્રેષ્ઠ સમન્વય કરી શકીએ. બસ આ જ વિચાર સાથે આજ રજા લઈએ. આવા જ એક નવા વિશ્લેષણ સાથે ફરી મળીશું.